દોસ્તો, સામાન્ય રીતે તમે એવું જ સાંભળ્યું હશે કે ધીરુભાઈ અંબાણી કે જેઓ તો આજે આ દુનિયામાં નથી, પરંતુ એમને માત્ર 2 દીકરાઓ છે. પરંતુ દોસ્તો, કેટલાક અહેવાલો મુજબ એવું પણ સામે આવે છે કે ધીરુભાઈ અંબાણી, જેમને પોતાનો ત્રીજો દીકરો માનતા હતા, એ વ્યક્તિ કોણ છે? આજે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એક પણ રૂપિયો પગાર લીધા વગર કામ કરનારા આ વ્યક્તિ મુકેશ અંબાણી માટે ખૂબ ખાસ વ્યક્તિ છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આ વ્યક્તિ કોણ છે અને આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. ધીરુભાઈ અંબાણીએ તો માત્ર 10 સુધીનો જ અભ્યાસ કર્યો હતો, પરંતુ મુકેશ અંબાણી અને આ વ્યક્તિ કે જેઓએ સાથે મળીને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને 4 ચાંદ લગાવી દીધા છે. મુકેશ અંબાણી કે જેઓ તો હંમેશા ચર્ચાનો વિષય બનતા જ હોય છે, પરંતુ એમના આ ખાસ વ્યક્તિ કે જે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે જણાવીશું. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર તરીકે ઓળખાતા આ વ્યક્તિનું નામ આનંદ જૈન છે. રિલાયન્સ અને Dream11 સાથે એમનું કનેક્શન હોય એવી વાતો સામે આવતી હોય છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન પામેલા આનંદ જૈન છે. આનંદ જૈનનું નામ પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસલ કરી છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. પરંતુ આ સાથે જ મુકેશ અંબાણી રિલાયન્સના ચેરમેન તો છે, પણ એમના મિત્ર આનંદ જૈન કે જે વર્ષોથી એમની પાસેથી પગાર પણ લીધા વગર, એક પણ રૂપિયો લીધા વગર એમનું કામ કરે છે. ઝય કોર્પ લિમિટેડના ચેરમેન આનંદ જૈનને મુકેશ અંબાણીની ખૂબ જ નજીક માનવામાં આવે છે. બાળપણથી જ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. મુકેશ અંબાણી અને આનંદ જૈન મુંબઈની હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાં મિત્ર બન્યા હતા. 1981માં જ્યારે મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પરત ફર્યા, ત્યારે આનંદ જૈન રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે કામ કરતા હતા. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આ શરૂઆત હતી વર્ષ 2007ની, કે જ્યારે આનંદ જૈનને ફોર્બ્સે 11મા ક્રમના ધનિક વ્યક્તિ ગણાવ્યા હતા. એ સમયે તેમની નેટવર્થ $4 અબજ હતી, લગભગ 33,154 કરોડ રૂપિયા થાય છે. જોકે તે સમયે જય કોર્પની માર્કેટ વેલ્યુ $45 અબજ આસપાસ હતી. એ પછીના વર્ષોમાં એમની સંપત્તિમાં ઘટાડો થયો. વર્ષ 2012 સુધીમાં એમની કુલ સંપત્તિ $525 મિલિયન આસપાસ હતી. વાત કરી દઈએ તો 1985માં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી હતી. પરંતુ ધીમે ધીમે એક આગ્રહથી, મુકેશ અંબાણીના આગ્રહથી એમણે પોતાની કંપની છોડી હવે એમની કંપની એટલે કે મુકેશ અંબાણીની કંપનીમાં જોડાઈ ગયા હતા. આનંદ જૈન અને એમના મિત્ર મુકેશ અંબાણી કે જેઓ આજે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરનારા મુકેશ અંબાણી કે જેમના દરેક પ્રસંગો, એમાં પછી વેડિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે તમામ તહેવારોમાં આનંદ જૈન જોવા મળતા હોય છે. આનંદ જૈન એવા વ્યક્તિ છે કે જેમણે મિત્રતા ખાતર એમને એક પણ રૂપિયો પગાર લીધા વગર કામ કર્યું છે. ત્યારે આજે આવા વ્યક્તિઓ ખૂબ ઓછા મળે છે. મુકેશ અંબાણીને પોતાના ગાઢ મિત્ર, જેમની સાથે આજે પણ ખૂબ ખાસ રીતે સંબંધ છે, એ ધીરુભાઈ અંબાણીના આ ત્રીજા સંતાન તરીકે ઓળખવામાં આવતા આનંદ જૈન કે જે લાંબા સમયથી મુકેશ અંબાણીની સાથે બિઝનેસમાં પણ જોડાયેલા છે અને પરિવાર સાથે પણ જોડાયેલા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ ખાસ વ્યક્તિની વાત કરી છે. ઘણા બધા લોકો અને ઘણા બધા યુઝર્સ તો એવી પણ કમેન્ટ્સ કરતા હોય છે કે મિત્ર હોય તો આવો હોવો જોઈએ. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આનંદ જૈન વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.